સાંપ્રત ભારત ચીનના સંબંધોના આટાપાટા. લેખક પ્રવીણ કલેરી. તાજેતરમાં લોકસભાની ચૂંટણી 2024 સંપન્ન થઈ અને ફરી ત્રીજી વખત શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી પદ ગ્રહણ કર્યું અને તે સાથે ભારત દેશની સલામતી સમિતિમાં સમાવિષ્ટ રક્ષામંત્રી, ગૃહમંત્રી, નાણામંત્રી, વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું અગાઉનું સ્થાન યથાવત રાખીને એક સંદેશો આપ્યો છે કે નવી સરકાર આ પૂર્વેની કામગીરીનું સાતત્ય જાળવી રાખવા માગે છે. પુનઃ વિદેશ મંત્રી તરીકે નિમાયેલા ભારતીય વિદેશ સેનાના પૂર્વ અધિકારી શ્રી એસ જયશંકરે કાર્યભાર સંભાળતાની સાથે જ કહ્યું, મારી અગ્રતા ભારત ચીન વચ્ચેના વિવાદિત મુદ્દાઓના ઝડપી નિરાકરણ માટે રહેશે. વિદેશ મંત્રીની આ વાત સાંપ્રત સમય માટે અત્યંત મહત્વની છે. એક બાજુ 2 વર્ષથી પણ વધુ સમયથી ચાલતા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત દેખાતો નથી, ત્યારે બીજી બાજુ ગાઝા પટ્ટીમાં હમાસ અને ઇઝરાયલ તેમજ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની લડાઈઓ પણ ઉગ્રતાની ચરમસીમા પર છે. રશિયા અને ચીન મિત્રો તરીકે જ નહીં પણ સાથી તરીકે પરસ્પરની નજીક આવીને આંતરરાષ્ટ્રીય મુદ્દે સંયુક્ત અભિગમ અપનાવી રહ્યા છે. અમેરિકા તથા યુરોપના દેશોનો લશ્કરી સંઘ નાટો વિસ્તાર પામી અને રશિયાનો ભાગ રહેલા યુક્રેન સુધી પહોંચતા રશિયાએ આ નાટોની ફેલાતી સરહદ રોકવા માટે યુદ્ધનો માર્ગ પસંદ કર્યો છે. નાટો કરારના રાષ્ટ્રોએ પણ યુક્રેનને આગળ રાખી રશિયાને ઘેરી લેવાની વ્યૂહરચનાને આગળ ધપાવી છે. શ્રી નરેન્દ્ર મોદીની 10 વર્ષની કેન્દ્ર સરકારે સલામતી અને વિદેશ નીતિની બાબતોમાં નેત્રદીપક કામગીરી કરી છે. અમેરિકા સાથેનો વેપાર તથા ત્યાંથી શસ્ત્રોની ખરીદી અને રશિયા પાસેથી ખૂબ વાજબી ભાવે ક્રૂડ ઓઇલ મેળવીને તેમાંથી પેટ્રોલ ડીઝલ બનાવી યુરોપમાં વેચાણ કરી સારી એવી વિદેશી મુદ્રાની કમાણી કરી છે. ચીન ભારતના વિદેશી વ્યાપારનું સૌથી મોટું ભાગીદાર બન્યું છે, પરંતુ ચીન પાસેથી થતી જંગી આયાતો બાદ પણ ચીનનું વલણ ભારતને પ્રતિસ્પર્ધી ગણીને દરેક રીતે પરેશાન કરવાનું રહ્યું છે. યુનાઇટેડ આરબ એમિરાત તથા સાઉદી અરેબિયાના મુસ્લિમ શાસકોનો ભારત માટે વિશ્વાસ સંપાદિત કરીને શ્રી નરેન્દ્ર મોદીએ અશક્યને શક્ય બનાવ્યું છે. પાકિસ્તાન માટે તો આ પરિવર્તન અત્યંત કષ્ટદાયક પુરવાર થયું છે. પાકિસ્તાન માટે ભારત વિરોધી દેશોમાં માત્ર તુર્કી, મલેશિયા અને ચીન જ હોય એવો માહોલ છે. ભારત ચીનના સંબંધોની સમીક્ષા કરીએ ત્યારે એક વાતનું અવશ્ય સ્મરણ થાય છે. ભારત 1947માં આઝાદ થયું અને ચીને 1949માં સામ્યવાદી ક્રાંતિ સાથે એક પક્ષની સરકાર એટલે કે સરમુખત્યારીની રચના કરી. 1950ના દાયકામાં ચીન સાથે વૈશ્વિક મંચ પર એક અસ્પૃશ્ય દેશ જેવો વ્યવહાર થતો હતો. પંડિત નહેરુએ ચીનને બધા મહત્ત્વ આપે તે માટે ચીનની અનેક વખત વકીલાત કરી હતી. પંડિત નહેરુ અને ચીનના વડાપ્રધાન ચાઉ એન લાઈએ ભારત ચીનની મૈત્રીને સાકાર કરવા પંચશીલ કરાર કર્યા હતા અને હિન્દી ચીની ભાઈ ભાઈનું સૂત્ર વહેતું કર્યું હતું. પંડિત નહેરુનું ચીન પ્રત્યેનું કૂણું વલણ જોતા 1950માં તત્કાલીન વિદેશ સચિવ સર ગિરજાશંકર વાજપેયીએ નહેરુને પુનર્વિચારણા કરવા માટે રજૂઆત કરતા નહેરુજી ગુસ્સે થયા હતા. ગિરજાશંકર વાજપેયીએ સરદારને તેમનો અભિપ્રાય જણાવતા સરદારે તેમના અવસાન પહેલાં નહેરુને પત્ર લખી તર્કબદ્ધ રીતે સમજાવ્યું હતું કે શા માટે આપણે ચીનથી ચેતતા રહેવું જોઈએ અને ચીનની વિસ્તારવાદી યોજનાઓ પર બારીક અને કડક નજર રાખવી જોઈએ. કમનસીબે ભારતે ચીનના ઈરાદાઓ સમજવામાં થાપ ખાધી. 1956માં ચીને સ્વતંત્ર તિબેટને પચાવી પાડવા વિવિધ પગલાં લેવાનું શરૂ કર્યું. 1959માં ચીન ભારતની સરહદે તણાવ પેદા થયો. આપણે ચીનને સમજાવી લઈશું એવા ભ્રમમાં રાચતા રહ્યા. 1959માં તિબેટના ધાર્મિક અને રાજકીય વડા દલાઈ લામાને ભારતે રાજકીય આશ્રય આપ્યો. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં તિબેટની સમાંતર સરકાર માટે વ્યવસ્થા કરી આપી.
1962માં ભારતીય સૈન્ય તિબેટ સરહદે સુરક્ષા કેન્દ્રો સ્થાપી રહ્યું હતું ત્યારે ચીને ભીષણ આક્રમણ કરી ભારતીય સેનાને પરાસ્ત કરીને હજારો ચોરસ કિલોમીટર જમીન પર કબજો મેળવ્યો હતો. એ પછી ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યનો લડાખ પ્રદેશ દક્ષિણ તિબેટ છે. અરુણાચલ પ્રદેશ ચીનનો ભાગ છે. બ્રિટિશ શાસન દરમિયાન ભારત ચીન વચ્ચેની સરહદ માટે અંકાયેલી મેકમોહન લાઇન સામ્રાજ્યવાદી છળકપટ છે, જેથી ચીન તે સ્વીકારતું નથી એવા અનેક દાવાઓ સાથે ચીને તેની વિસ્તારો પડાવી લેવાની વ્યૂહરચનાનો પરિચય આપ્યો. 1962ના યુદ્ધથી શરૂ થયેલ ભારત ચીનના સંબંધોની સમસ્યાઓ ઉકેલવા અનેક પ્રયત્નો થયા, પણ સ્થિતિ અત્યારે પણ યથાવત છે. ખાસ કરીને ભારત ચીન સીમા અંગેનો વિવાદ ઉકેલવા માટે ઉભય પક્ષે જે સ્થિતિ છે તેમાં સમાધાન શોધવું અત્યંત મુશ્કેલ છે. 1962ના યુદ્ધ પછી એક બાજુ ભારતે સીમા પર ખૂબ મજબૂત સુવિધાઓ, આધુનિક શસ્ત્રો અને પૂરતા સૈન્ય બળ સાથે ચીનના કોઈપણ સંભવિત આક્રમણને ખાળવા માટે જરૂરી તૈયારીઓ કરી છે. સામે પક્ષે ચીને અનેક લશ્કરી છાવણીઓ, થાણાઓ, એરફિલ્ડ સહિત પોતાની સૈન્ય તાકાતમાં અનેક ગણો વધારો કર્યો છે. 60ના દાયકાના અંતે ભારત અને ચીન લગભગ તમામ માપદંડોમાં સમાન હતા. બંને વિશાળ જનસંખ્યા ધરાવતા દેશોની વસ્તી સતત વધતી રહી છે. ચીને 1974માં સમાજવાદની મર્યાદા સ્વીકારી સામ્યવાદી પક્ષના શાસન સાથે અર્થતંત્રને ચેતનવંતું બનાવવા માટે રાજ્યાશ્રિત મૂડીવાદનો માર્ગ અપનાવ્યો. ભારતે છેક 1990માં ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ અપનાવી. આ 16 વર્ષના ગાળામાં ચીનનું અર્થતંત્ર ભારતના અર્થતંત્ર કરતાં લગભગ 3 ગણું વધી ગયું હતું. પાકિસ્તાનની મધ્યસ્થિતિ હેનરી કિસિંજર નામના અમેરિકાના વિદેશ પ્રધાને ચીનને સૌથી પસંદગીના દેશનો હોદ્દો આપી જે કરારો કર્યા, છૂટછાટો આપી અને અમેરિકન કંપનીઓએ મૂડીરોકાણ કર્યું, તેનાથી ચીનની આર્થિક પ્રગતિમાં નોંધપાત્ર વધારો થયો. આજે ચીનનું અર્થતંત્ર ભારતના અર્થતંત્ર કરતાં 5થી 6 ગણું છે, ત્યારે ચીન વિશ્વની એક મહત્ત્વની મહાસત્તા બની ચૂક્યું છે. ભારતને તે કક્ષાએ પહોંચવા માટે હજી લાંબો પંથ કાપવાનો છે. સામાન્ય રીતે બે શત્રુતા ધરાવતા દેશો વચ્ચે વેપારનો બહિષ્કાર હોય અથવા તો ખૂબ મર્યાદિત વેપાર હોય. ભારત ચીનનો કિસ્સો એક મોટો અપવાદ છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતે ચીનથી 118 અબજ $ની આયાત કરી અને ચીને ભારતમાંથી $16 અબજ માલ સામાનની આયાત કરી. આજે ભારતના વિદેશ વ્યાપારનું સૌથી મોટું ભાગીદાર ચીન છે. ભારતની 100 અબજથી વધુની વેપાર ખાધનો સીધો લાભ ચીનના અર્થતંત્રને મજબૂત કરે છે. ભારત અને ચીને વારંવાર જાહેરમાં સ્વીકાર્યું છે કે આટલા મોટા દેશો વચ્ચેના મતભેદો નિવારવા માટે મંત્રણા એક જ માર્ગ છે, પણ ચીન કોઈ મુદ્દે બાંધછોડ કરવા તૈયાર નથી. હકીકતમાં તો દર વર્ષે કોઈક બહાના હેઠળ સીમા નજીકના નો મેન લેન્ડમાં આગળ વધી લશ્કરી થાણાઓ સ્થાપી જમીન પડાવી રહ્યું છે. છેલ્લે 2018માં ભારત ભૂતાન સીમા નજીકના ડોકલામ વિસ્તાર પર દાવો કરી તેમાં અન્ય કોઈ ન આવે તેવી ચીને નાકાબંધી કરી છે. એ પછી 2020ના ઉનાળામાં ગાલવાન ખીણ અને પાનગોંગ સરોવરમાં પ્રાચીન પ્રકારના હથિયારોથી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે મારામારી થતાં 20 ભારતીયો અને તેનાથી થોડા વધારે ચીની સૈનિકોના મૃત્યુ થયા હતા. આજે પણ ભાગ્યે જ એવું અઠવાડિયું હોય છે જ્યારે ચીને ભારતની સરહદે કંઈક ઉપદ્રવ ન કર્યો હોય. સીમા પરનો તણાવ ઘટાડવાના પ્રયત્નો સફળ થતા નથી તે ચિંતાનો વિષય છે. ભારત અને ચીન વચ્ચે બૌદ્ધ ધર્મની સામ્યતાની અને સાંસ્કૃતિક આદાન પ્રદાનની હજારો વર્ષથી વાતો થાય છે, પણ હકીકતમાં બંને દેશોમાં પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઊભું થઈ શક્યું નથી. ચીન ભારતને સંભવિત
પ્રતિસ્પર્ધી તરીકે માને છે. ભારતને એક શત્રુ તરીકે માનીને તમામ નિર્ણયો કરે છે. ચીનને ભારતે દલાઈ લામાને આપેલા રાજ્યાશ્રય અને તિબેટની સમાંતર સરકાર સામે ઘણો મોટો વાંધો છે. ચીન પાકિસ્તાન વચ્ચેની દોસ્તીના કારણે ભારત ચીન વચ્ચે સમજૂતી થવાની શક્યતા ઓછી છે. જો કે પાકિસ્તાનની સ્થિતિ જે રીતે કથળી છે તેમાંથી ચીન કાં તો ફાયદો ઉઠાવે કે પાકિસ્તાનથી વિમુખ પણ થઈ શકે. ચીને ભારતના પાડોશી દેશો મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ભૂતાન, નેપાળ વગેરે દેશોમાં ભારત વિરોધી વાતાવરણ પેદા કરી ભારતને શત્રુતા ધરાવતા દેશોથી ઘેરાયેલું રાખવાની વ્યૂહરચના અપનાવી છે. ચીન સામે હવે અમેરિકા અને યુરોપના દેશો આકરા પાણીએ થયા છે, પણ હજી તેઓ ભારતને ખુલ્લો ટેકો આપતા નથી. જાપાન, અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા ચતુર્કોણીય લશ્કરી કરાર, ભારતની વિયેટનામ સાથેની દોસ્તી અને સહયોગ ચીનને આંખના કણાની માફક ખૂંચે છે. ભારત સમક્ષ જે અનેક પડકારો છે તેમાં ચીનની શત્રુતાને મિત્રતામાં ફેરવવાનો અને સીમા વિવાદનો ન્યાયી ઉકેલ લાવવાનો મહત્ત્વનો પડકાર છે. આ કઠિન કાર્ય આપણી નવી સરકારે અગ્રતાના ધોરણે હાથ ધર્યું છે, ત્યારે બે દેશના સંબંધો કેવો વળાંક લેશે તે તો આવનારો સમય જ કહેશે. ભારત ચીનના સંબંધોમાં સુધારો થવામાં અમેરિકા, રશિયા અને પાકિસ્તાનની વિદેશ નીતિની ભૂમિકા પણ નિર્ણાયક બનશે. અમેરિકા ચીન સાથે અનેક મુદ્દે મતભેદ ધરાવે છે. તાઇવાનમાં સ્વતંત્ર અસ્તિત્વ, દક્ષિણ ચીની સમુદ્ર પર ચીનનો એકપક્ષી દાવો, વેપારમાં ચીનના પ્રભુત્વને ઓછું કરવાની અમેરિકાની જરૂરિયાત સહિત અનેક બાબતો છે. રશિયા ભારતનું નીવડેલું મિત્ર છે. તે ચીનને ભારતનું મિત્ર કદાચ ન બનાવી શકે, પણ અનેક મુદ્દે ચીન ભારતને વધુ નુકસાન ન કરે તેવો પ્રભાવ અવશ્ય પાડી શકે તેમ છે. પાકિસ્તાન ક્રમશઃ અમેરિકાના પ્રભાવમાંથી ચીન પ્રતિ ઢળે છે. જોકે પાકિસ્તાનની જનતામાં અમેરિકા અને ચીન માટે શંકા અને ધિક્કારની લાગણી જોવા મળે છે. વ્યાપારના માર્ગોના વિકાસ અને અંકુશના મુદ્દે ભારતે ચીન સામે મોરચો માંડ્યો છે. ભારત માટે સૌથી મુશ્કેલી ચીનની આર્થિક અને લશ્કરી તાકાત છે. ભારત જેમ જેમ વિકસશે તેમ તેમ ચીન માટે ભારત સાથે સંબંધોની શત્રુતા છોડી દરેક ક્ષેત્રે સહયોગનું વાતાવરણ સર્જવું અનિવાર્ય બનશે. ભારત સ્વતંત્રતા, માનવ અધિકારો અને ન્યાયને માન આપતો લોકશાહી દેશ છે. તેમાં વિવિધતા છે અને એકતાનો અભાવ પણ છે. ચીનમાં મોટાભાગની વસ્તી એક જ જાતિની છે. સરમુખત્યારી સાથે ત્યાં વિરોધ, આંતરિક ખટપટ વગેરે માટે અવકાશ નથી. ચીનનો ઈરાદો તો વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાનો છે. ત્યારે ભારતે ખૂબ કાળજીથી, દ્રઢતાથી અને ધીરજથી પોતાના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા નિશ્ચિત કરી ચીન સાથેના સંબંધો સુધરે તેવી વ્યૂહરચના અપનાવવી જરૂરી છે. બંને દેશો વચ્ચેનો સીમા વિવાદ ઉકેલી શકે તેવા દક્ષ રાજનાયકોની ઉભય પક્ષે જરૂર છે. જેમ કહેવામાં આવે છે કે બે દેશો વચ્ચે નથી મિત્રતા હોતી કે નથી હોતી શત્રુતા. દરેક દેશ પોતાના હિતો માટે તડજોડ કરી શકે છે. ભારત આજે ઝડપથી વિકસી રહ્યું છે ત્યારે ચીનના નીતિ નિર્ધારકો પણ તેના અભિગમનું પુનરાવલોકન કરે તેવી આશા અસ્થાને નથી.